સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ બાયોલોજી ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. તેમાં સૌ પ્રથમ વાત કરીએ તો આયોજનના સ્તર. આયોજનના સ્તરમાં શું આવે? સૌ પ્રથમ કોષીય આયોજન. કોષોનું બનેલું હોય તેને કોષીય આયોજન કહેવાય. ઉદાહરણમાં આવે સછિદ્ર. સછિદ્ર શું છે? એલા એ સમુદાય છે સછિદ્ર નામનો. પછી બીજું આવશે પેશી આયોજન. પેશીનું બનેલું હોય એટલે પેશી આયોજન કહેવાય. તો એના ઉદાહરણમાં આવશે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણી. કોષોનું બનેલું એટલે કોષો બનીને પેશી ન બનાવે. પેશીનું બનેલું એટલે કે આપણે કેમ સંયોજક પેશી, વર્ધનશીલ પેશી, એમ કોષો ભેગા મળી પેશી બનાવે, પણ પેશી ભેગી મળીને અંગ ન બનાવે, એટલે તેને પેશી આયોજન કહેવાય. પછી આવે ત્રીજું અંગીય આયોજન. અંગોનું બનેલું હોય એટલે અંગીય આયોજન. એના ઉદાહરણમાં આવે પૃથુકૃમિ. પછી ચોથું આવશે આપણે અંગતંત્રી આયોજન. અંગતંત્રનું બનેલું એટલે અંગતંત્રી આયોજન કહેવાય. તેના ઉદાહરણમાં નુપુરક થી આગળના તમામ નુપુરક સમુદાય આવે, એનાથી આગળ જેટલા સમુદાય શોધાણા એ બધામાં અંગતંત્રીય આયોજન જોવા મળ્યું. હવે આપણે સમમિતિના આધારે તેના પ્રકાર જોઈશું. પહેલું આવે અસમમિતિ. સરખા ભાગ ન થાય. શેના? તો કે આપણે એ સમુદાયના પ્રાણીને કાપવી તો એના સરખા ભાગ ન થાય, આડાઅવળા હોય. એમાં કોણ આવે? તો સછિદ્ર. બીજું દ્વિપાર્શ્વ સમમિતિ, એટલે એક જગ્યાએથી કાપી એને બે સરખા ભાગ પડે, એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. એમાં કોણ આવે? તો સસ્તન છે, સંધિપાદ છે, એ બધા દ્વિપાર્શ્વ સમમિતિમાં આવે. પછી આવે અરીય સમિતિ. મધ્ય કેન્દ્રને ધ્યાનમાં લઈ ગમે ત્યાંથી કાપતા સમાન ભાગ પડે તેને અરીય સમિતિ કહેવાય. શૂળ ત્વચીને તેના ઉદાહરણમાં લઈ શકાય. હવે આપણું સમમિતિના આધારે વર્ગીકરણ પૂરું થયું. પછી આવશે ગર્ભસ્તરીય આયોજન. તેના આધારે આપણે વર્ગીકરણ જોઈએ. પહેલું આવે દ્વિગર્ભસ્તરીય. બે ગર્ભ આવરણ હોય તેને દ્વિગર્ભસ્તરીય કહેવાય. કયા કયા બે? બાહ્ય અને અંત આવરણ. ઉદાહરણમાં આવે કોષ્ટાંતરી. બીજું આવે ત્રિગર્ભસ્તરીય. ત્રણ ગર્ભ આવરણ એટલે ત્રિગર્ભસ્તરીય કહેવાય. તો કે એમાં કયા કયા આવે? બાહ્ય, અંત, બે તો આવે, પણ હજી એક આવે મધ્ય.
એટલે એને ત્રિગર્ભસ્તરીય આયોજન કહેવાય. તો એના ઉદાહરણ પૃથુકૃમિથી આગળના બધા જ, એટલે પૃથુકૃમિ પછી જેટલા સમુદાય શોધાણા બધામાં ત્રિગર્ભસ્તરીય આયોજન જોવા મળે. તો એની પછી આવે આપણે દેહકોષ્ઠને આધારે વર્ગીકરણ. એમાં આપણે પહેલું જોઈએ દેહકોષ્ઠી. પોલાણ હાજર હોય કોષોની વચ્ચે તો એને દેહકોષ્ઠી કહેવાય. એના ઉદાહરણમાં આવે નુપુરક, મૃદુકાય, મેરુદંડી, સામી મેરુદંડી, સંધિપાદ અને શૂળત્વચી. આ બધા તેના ઉદાહરણ. પછી એમાં બીજું આવે અદેહકોષ્ઠી. પોલાણ હાજર ન હોય એને અદેહકોષ્ઠી કહેવાય. એના ઉદાહરણ પૃથુકૃમિ, અદેહકોષ્ઠીનું ઉદાહરણ છે. ત્રીજું આવે કૂટ દેહકોષ્ઠી. તો કેવું વાસ્તવમાં પોલાણ હાજર ન હોય પણ એવો આભાસ થાય કે પોલાણ હાજર છે. વાસ્તવમાં પોલાણ નથી પણ ખાલી આપણે દૂરથી જોઈએ તો એવો આભાસ થાય કે પોલાણ છે એમ. તો એવા એને કહેવાય કૂટ દેહકોષ્ઠી. એનું ઉદાહરણ આવે સૂત્રકૃમિ. હવે દેહકોષ્ઠના આધારે આપણું વર્ગીકરણ પૂરું થયું. પછી આવશે ફલનને આધારે. ફલનને આધારે બે પ્રકાર પડે, બાહ્ય, અંત. બાહ્ય કોને કહેવાય, અંત કોને કહેવાય? શરીરની બહાર ફલન થાય એને બાહ્ય કહેવાય. શરીરની અંદર ફલન થાય એને અંતઃફલન કહેવાય. પછી પરિવહન, તો એને બે પ્રકાર પડે પછી, ખુલ્લું અને બંધ. તો ખુલ્લું પરિવહન કોને કહેવાય, બંધ કોને કહેવાય? રુધિરવાહિની હોય, રુધિરવાહિની હાજર હોય એને બંધ પરિવહન કહેવાય. ગેરહાજર હોય એને ખુલ્લું પરિવહન કહેવાય. પછી ખંડતા. ખંડતા એવો શબ્દ આવે છે તો ખંડતા કોને કહેવાય? શરીર ખંડોમાં વહેંચાયેલું હોય, ખંડોમાં વહેંચાયેલું. તમે અળસિયું જોયું હોય તો તેમાં ઝીણા ઝીણા ખંડો જેવી રચના હોય. આ ખંડો હોય ને ખંડતા એવું કહેવાય. સમખંડતા એવો શબ્દ વપરાય ઉદાહરણમાં અળસિયું. હવે આવ્યો વિકાસ. એના આધારે બે પ્રકાર પડે, સીધો વિકાસ, પરોક્ષ વિકાસ. તો કે ભાઈ સીધો વિકાસ કોને કહેવાય? વિકાસ થતો હોય ત્યારે એનું સ્વરૂપ બદલાય નહીં. વિકાસ દરમિયાન સ્વરૂપ બદલાય નહીં તો એને કહેવાય સીધો વિકાસ. અને વિકાસ દરમિયાન સ્વરૂપ બદલાય તો તેને કહેવાય પરોક્ષ વિકાસ. પછી આવે પાચન તંત્ર. તેને બે પ્રકાર થાય, સંપૂર્ણ અને અપૂર્ણ. મુખ અને મળાશય જુદા જુદા હોય તો તેને સંપૂર્ણ કહેવાય. મુખ અને મળાશય એક જ જગ્યાએ હોય એટલે એક જ હોય તેને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય. પછી આવે મેરુદંડ. તો એ છે શું? તો કે શરીરની પાછળ
દંડ જેવી રચના આવેલી હોય, કેવી? દંડ જેવી, એને મેરુદંડી કહેવાય. એ હાજર હોય તો એ પ્રાણીને મેરુદંડી કહેવાય, અને ગેરહાજર હોય તો અમેરુદંડી કહેવાય. આટલું આપણું વર્ગીકરણ હતું. ચોપડીમાં થિયરિકલ એટલું આપેલું છે આગળના. હવે પાછળ આપણે સમુદાય શરૂ થાય છે. સમુદાયમાં વાત કરીએ તો સૌ પ્રથમ આવશે સછિદ્ર સમુદાય. કેવો હોય? તો કે એ અસમમિતિ હોય, અસમમિતિ. પછી અદેહકોષ્ઠી હોય. પછી આયોજનની વાત કરીએ તો કોષી આયોજન હોય. એમાં છિદ્રો આવેલા હોય, છિદ્રો, એટલે એને સછિદ્ર કહેવાય. પછી લિંગ ભેદ ન હોય, એટલે કે ઉભયલિંગી કહી શકાય. પછી બંને પ્રજનન જોઈ શકાય, અંત અને બાહ્ય. આયસ્ક દ્વારા શરીરની બહાર નિકાલ. એટલે કે ઉત્સર્જન તંત્ર તરીકે એમાં આયસ્ક આવેલું હોય, તેનાથી તે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે શરીરની બહાર. એના ઉદાહરણમાં જોઈએ સાયકોન, સ્પોન્જિલા ને યુ સ્પોન્જિલા. આ સછિદ્ર સમુદાય. તો કે એક જ સમુદાય હતો? એટલા ભાઈ ના, ઘણા સમુદાય છે. તો હવે કયો આવશે? તો કોષ્ઠાંતરી. કોષ્ઠાંતી સમુદાય. સમમિતિ કયું છે? તો કે અરીય સમમિતિ. દેહકોષ્ઠ, તો કે અદેહકોષ્ઠ. દેહકોષ્ઠ વચ્ચે પોલાણ હાજર નથી. આયોજન પેશી સ્તરીય. ગર્ભ સ્તરની દ્રષ્ટિએ તો કે દ્વિગર્ભ સ્તરીય. સૂત્રાંગો આવેલા હોય શરીર ઉપર. અંતકંકાલ આવેલું હોય. તેના બે દૈહિક સ્વરૂપ હોય. અને તેનામાં એકાંતર જનન થાય, એકાંતર જનન. ઉદાહરણમાં જોઈએ ફિરંગી મનવાર, સમુદ્ર ફૂલ, પેનના ટુલા, ગોર્ગોનિયા અને મિડ્રીના. આ એના ઉદાહરણ છે. કોના? કોષ્ઠાંતરી સમુદાયના. હવે આવશે કંકતધરા નામનો સમુદાય. એ પણ અરીય સમમિતિનો હોય. એ પણ અદેહકોષ્ઠી હોય. પેશી સ્તરીય આયોજન ધરાવે. ગર્ભ સ્તરીય, દ્વિગર્ભ સ્તરીય. કંકતધરા કામ કહેવાય? તો કે એમાં 8 કંકત તકતી આવેલી. આ સમુદાયમાં લિંગ ભેદ જોવા મળતો નથી, એટલે કે ઉભયલિંગી કહી શકાય. એના ઉદાહરણ તો ઈ કહી દે પ્લુરોબેકિયા ઉદાહરણ છે. અને ટીનોપ્લેના એ પણ એનું ઉદાહરણ જ છે. હવે કંકતધરા સમુદાય અહીંયા પૂરો થાય છે. હવે આવશે પૃથુકૃમિ સમુદાય. તો આ સમુદાય કેવો હોય? તો કે દ્વિપાર્શ્વ સમમિતિનો. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. પછી અદેહકોષ્ઠી હોય. અંગતંત્ર
નહીં, પણ અંગસ્તરીય આયોજન ધરાવે. પછી ત્રિગર્ભ સ્તરીય. પછી ઉત્સર્જન તરીકે જ્યોત કોષો આવેલો હોય, જેનાથી તે ઉત્સર્જન કરી શકે. પછી તે ડિંભ અવસ્થા, એટલે બાળ હોય ત્યારે ડિંભ સ્વરૂપે હોય એમ. પછી લિંગ ભેદ આમાં પણ જોવા નથી મળતું. એના ઉદાહરણની વાત કરીએ, પટ્ટી કૃમિ અને યકૃત કૃમિ આના ઉદાહરણ છે. હવે આવશે સૂત્રકૃમિ. દ્વિપાર્શ્વ સમમિતિનું હોય, કૂટ દેહકોષ્ઠી હોય, અંગતંત્ર આયોજન ધરાવે, ત્રિગર્ભ સ્તરીય હોય, ત્રિગર્ભ સ્તરીય. પછી આમાં લિંગ ભેદ જોવા મળે, આગળનામાં નહોતા જોવા મળતા, હવે આમાં લિંગ ભેદ જોવા મળે. આમાં માદા લાંબી હોય, નર સાઈઝમાં ટૂંકા હોય. એના ઉદાહરણની વાત કરીએ, કરમયુ, વુકેરિયા અને એસાઇલોસ્ટોમ. સૂત્રકૃમિ સમુદાયના બધા ઉદાહરણો છે. હવે નુપૂરક સમુદાય આવશે. દ્વિપાર્શ્વ સમમિતિનો, સ્થલજ અને જલજ, એટલે ભૂમિ ઉપર રહી શકે અને જળમાં રહી શકે. પરોપજીવી છે, દેહકોષ્ઠી, અંગતંત્ર આયોજન, ત્રિગર્ભ સ્તરીય, સમખંડીય, વર્તુળી સ્નાયુ ધરાવે, વર્તુળી સ્નાયુ, અભિચરણ પાદ, ઉત્સર્ગિકા, બંધ રુધિરાભિસરણ તંત્ર. તો એના ઉદાહરણની વાત કરીએ, તો એમાં આવશે રેતી કીડો, અળસિયું અને જળો. આ ત્રણ તેના ઉદાહરણ લઈ શકે. આજના લેક્ચરમાં એટલું જ. પાર્ટ 2માં આપણે સંધિપાદ અને તેના આગળના સમુદાયો આપણે જોઈશું.